ગારિયાધારમાં તંત્રની પોલ ખુલી। ગારિયાધારમાં સાતપડા નજીક ખારી નદીમાં ચેકડેમમાં પાણી લીકેજ થતા તંત્રની પોલ ખુલી છે। તમે સાંભળતા હશે કે પૈસાનું પાણી થઈ ગયું, પણ તમે પૈસાનું પાણી થતા નજરે ક્યારે જોયું છે? ન જોયું હોય તો જોઈ લો। આ દ્રશ્યોમાં પૈસાનું પાણી થઈને વહે છે। શું આ ચેકડેમમાં ભ્રષ્ટાચાર હશે કે કેમ, તમે જ નક્કી કરો। શું આમાં ખાલી કોન્ટ્રાક્ટર જ જવાબદાર હશે કે તંત્રની મિલીભગત? જો કે અહીં એક જૂનો ચેકડેમ તૂટેલી હાલતમાં છે, તેને રિપેરિંગ કરવા જવાબદાર અધિકારી દ્વારા આ ચેકડેમ કયા તાલુકામાં આવેલ છે, ગારિયાધાર કે પાલીતાણામાં, તેની માહિતી નથી તેવો ઉડાવ જવાબ આપી તેનું રિપેરિંગ ન કરાવ્યું। પણ કોણ જાણે કે નવો ચેકડેમ બનાવવા માટે એકાએક તાલુકાની હદ નક્કી થઈ ગઈ અને નવા ચેકડેમો પણ બનાવ્યા। પરંતુ આ ચેકડેમો કોની માટે બનાવ્યા હશે? ખેડૂતો માટે કે ભ્રષ્ટાચારી રૂપે પૈસાનું પાણી કરવા માટે? નવા બનાવેલા ચેકડેમમાં પાણી લીકેજ થઈને વહી રહ્યું છે, તેમજ એક ચેકડેમમાં તિરાડ પડીને બે ભાગ થઈ ગયા એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। ત્યારે શું આવી હલકી ગુણવત્તાવાળું કામ અધિકારીઓને નહીં દેખાયું હોય કે જવાબદાર અધિકારી ચાલુ કામમાં સાઇટ પર ડોક્યા જ નહીં હોય? એક ચેકડેમ તો 2 વર્ષથી તૂટેલી હાલતમાં દેખાઈ રહ્યો છે, તેને રિપેરિંગના બદલે નવા ચેકડેમો મંજૂર કરાવી શું ભ્રષ્ટાચાર જાચર્યો હશે? એક બાજુ વાતો કરવામાં આવે છે કે દાદાની સરકારમાં કોઈ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે, અને બીજી બાજુ દાદાની સરકારમાં જ ખુલ્લો ભ્રષ્ટાચાર કરી પૈસાનું પાણી થતું નજરે પડી રહ્યું છે। ત્યારે શું કરતી હશે વોટર શેડ સમિતિ? ક્યાં છે દાદાની સરકાર? શું આ લોકોના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે? તે કોણ કરી રહ્યું છે? કોન્ટ્રાક્ટર, જવાબદાર અધિકારીઓ, પછી સૌની મિલીભગત? શું આની તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી થશે કે પછી કોઈને છોડવામાં નહીં આવે તેવી માત્ર કાગળ પર વાતો થતી રહેશે? સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર।